વડોદરાના પાદરામાં હરણી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ। મહીસાગર નદીમાં પલટી મુસાફરો ભરેલી બોટ નદીમાં અંદર દૂર જાય તે પહેલા જ બોટ પલટી। બોટમાં 8 થી વધુ લોકો સવાર હતા। પાદરાથી ગંભીરા તરફ બોટ મારફતે લોકો જતા હતા। સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો। બ્રિજ તૂટ્યા બાદથી લોકો અહીં બોટ મારફતે રસ્તો પાર કરે છે। 24 કલાક અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું। નદીમાંથી તમામ બોટ બહાર કાઢીને મુસાફરી બંધ કરાવી છે। વડોદરા જિલ્લામાં મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને હજુ 1 વર્ષ પૂર્ણ નથી થયું તે પહેલા આજ મહીસાગર નદીમાં બીજી એક મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી। ચોક્કસ પ્રમાણે હું આપને સીધા જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે સામે પાડ દેખાય છે ત્યાં એક નાવડી છે તે અહીંયાથી મુસાફરો લઈ અને જતી હતી તે દરમિયાન છે તે પલટી જવા પામી હતી। જેમાં 8 થી 10 જે નાવડીમાં સવાર લોકો હતા એ તમામ લોકો છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે તંત્રની એક આ મોટી બેદરકારી કહી શકાય, કારણ કે અહીંયાથી જે મુસાફરી કરતા હોય જે નાવડી મારફતે એ તમામ લોકોને કોઈપણ પ્રકારનું લાઈફ જેકેટ કે કોઈપણ વસ્તુ આપવામાં નથી આવતી। સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તેઓમાં માત્ર ગણતરીના સમય જ પત્યો છે। તેવામાં એક આ મોટી દુર્ઘટના સર્જાતાની સાથે ચોક્કસ પ્રમાણે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો લાઈફ જેકેટ આપવામાં આવ્યા હોય તો કોઈપણ પ્રકારની જો મોટી દુર્ઘટના સર્જાય તો તમામ લોકોનો જીવ બચી શકે છે। સદનસીબે છે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારે હજુ કોઈ જાનહાનિ નથી થવા પામી, પરંતુ સવાલો તંત્ર સામે એ જ પ્રકારના છે કે કોઈપણ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા વગર તમે અહીંયાથી જ્યારે નાવડી મારફતે તમામ લોકોને છે તે પસાર કરી રહ્યા છો તો સુરક્ષાની જવાબદારી માત્ર તંત્રની જ હોય છે, પરંતુ તંત્ર હાથ અદ્ધર કરી દીધું હોય ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। 8 થી 10 લોકો છે તે ગંભીરા તરફથી મુજપુર તરફ આવે છે અને મુજપુર તરફથી ગંભીરા તરફ જાય છે। તેવામાં આ સમગ્ર ઘટના બનવા પામી હતી। અને ખાસ મહત્વની વાત એ છે કે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તેવામાં જે ગંભીરા તરફથી 500 થી 700 લોકો છે તે જેનો નોકરિયાત વર્ગ છે તે આ બ્રિજ મારફતે પાદરાની ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં છે તે નોકરી અર્થે કામ ધંધા અર્થે આવતા હતા, પરંતુ બ્રિજ તૂટ્યા બાદ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો હતો। તેવામાં આ એક વિકલ્પ હતો કે નાવડી મારફતે તેઓ મુસાફરી કરી શકે, પેલા સામે પારથી મુજપુર આવી શકે, પરંતુ તેવામાં તંત્ર કોઈપણ પ્રકારે છે તે હાલ ધ્યાને નથી લેતું, જેના કારણે આ સમગ્ર દુર્ઘટનાઓ બનવા પામે છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે મુજપુર બ્રિજ દુર્ઘટના બની તેવામાં તંત્રની જે લાપરવાહી હતી તે લાપરવાહી તો છતી થઈ હતી, પરંતુ આ બીજી આ પ્રકારની જે દુર્ઘટનાઓ બને તેવામાં તંત્ર ક્યારે હવે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।